अगम अगोचर देश अलख का, जहाँ बरसे अमृत धारा, वहाँ बैठ कर ध्यान धरत है वही गुरु हमारा, वही गुरु हमारा। तो अगम अगोचर देश अलग का, जहाँ बरसे अमृत धारा, वहाँ बैठकर ध्यान धरत है वही गुरु हमारा। तो एवा अगम अगोचर बैठकर જેની મૌનનું આસન ધારણ કર્યું છે એવા એક અવધૂત ફકીરની આજ આપણે વાત કરીએ। તો એ ફકીર બેઠા છે ભાવનગર જિલ્લાના અને ઉમરાળા તાલુકાનું હણમતિયા ગામ છે, અને એ અવધૂત ફકીરનું નામ છે સંત શ્રી કાળુ બાપુ। તો કહેવાય છે કે કાળુ બાપુએ ઘણા વર્ષોથી અન્નનો દાણો મોઢામાં નથી મૂક્યો, ખાલી કે ગાયનું દૂધ જ પીવે છે। આવી વાત જાણ્યા પછી ઘણા જિજ્ઞાસુ પ્રેમી આત્માઓના મનમાં એક પ્રશ્ન ઉઠ્યો કે કાળુ બાપુના આદેશથી આશ્રમમાં અખંડ અન્નક્ષેત્ર ચાલે છે, એટલે હજારો એવા યાત્રિકો ભોજનનો પ્રસાદ લે છે, પણ કાળુ બાપુ એમાંથી એક પણ અન્નનો દાણો લેતા નથી। તો કાળુ બાપુને ભૂખ નહીં લાગતી હોય? આવો કે દરેક પ્રેમી ભક્તોના મનમાં એક પ્રશ્ન ઘોળાયા કરતો હતો, પણ કે કાળુ બાપુને પૂછવું કેમ? કેમ કે એ બોલતા નથી, એટલે કદાચ જવાબ આપે તો ઈશારાથી આપે, પણ આપણે તેમનો ઈશારો સમજી શકતા નથી। તો કોઈ જિજ્ઞાસુએ કીધું કે આપણે આ સંજય ભગતને વાત કરીએ અને એ બાપુને પૂછે, અને તેને બાપુ કે ઈશારાથી જવાબ આપે તો સંજય ભગત બાપુના દરેક ઈશારા સમજી શકે છે, એટલે એ સમજે આપણને સમજાવી શકે। આવે કે અમુક સેવક સમુદાયમાં વાત થાય ને કે સંજય ભગત એ વાતને સાંભળે। એમાં કે કહેવાય છે કે એક દિવસ સંજય ભગતને મનમાં વિચાર આવ્યો કે આજે હું આ વાત બાપુને પૂછી લઉં કે તમે ભોજન કેમ જમતા નથી, અને બાપુ જે જવાબ આપે તે જવાબ આ સેવકોને આપું એટલે તેના મનનું પણ સમાધાન થાય। આવો કે સંજય ભગતના મનમાં વિચાર આવ્યો એટલે કે સંજય ભગત કાળુ બાપુની પાસે જાય છે, પણ કે જ્યાં કાળુ બાપુની પાસે પહોંચે છે તો કાળુ બાપુ એવા મરક મરક સંજય ભગતની સામે હસે છે, કેમ કે કાળુ બાપુ પાસે તો મૌનની સાધના છે, એટલે તે તનની જાણે મનની જાણે, એટલે જાણે મનના વિચારો, એટલે તેમની સામે ન કરવા પડે શબ્દોના શણગારો, એટલે એ તો શબ્દો બોલાવીને સમજી જાય છે, અને ઈશારો કરી અને સંજય ભગતને કે હસતા હસતા સમજાવે છે અને કહે છે કે વાલા, બધા ભક્તોને મને એમ થાય છે ને કે હું ભોજન જમતો નથી, પણ વાલા આપણા આશ્રમમાં જેટલા ભક્તો ભોજન જમે છે એના કરતાં પણ હું વધારે ભોજન જમું છું, પણ મારું ભોજન ગુપ્ત છે એટલે એ દેખાતું નથી, કારણ કે મારું ભોજન તો ભજન જ છે, એટલે હું મુનિ બાપુના ધૂણામાં કે મારી કાયારૂપી રોટલો શેકી ને બ્રહ્મ આનંદરૂપી ભોજન રોજ જમું છું, એટલે હું અન્ન વિના એવા આનંદમાં રહી શકું છું। એ તો વાલા તમે બધા જાણો છો, એટલે તમે પણ ભોજન અને ભજન ગુપ્તપણે કરો,
એટલે આપણે અંદર યોગોથી પરમાત્માની ચેતના નાભીમાં સુષુપ્તિમાં પડી છે. તે ગુપ્ત ભજન કરવાથી એ શક્તિ જાગૃત થાય છે. અને જ્યારે એ શક્તિ કે જાગૃત થાય છે ત્યારે આ કાયા એવી નિર્મળ થાય અને ભવોભવની ભૂખ પણ ભાંગી જાય છે. તો ગુપ્ત ભજન એટલે તો કાળો બાપુ કહે કે શ્વાસોશ્વાસ સતનામનું ભજન કરવું. અને એ ભજન કરવાથી વિવેક વિચારની આંખ ખુલે એટલે સતચિત આનંદની અનુભૂતિ થાય અને આ જીવન એવું ધન્ય બની જાય. કારણ કે આ જગતમાં ધન ભાગી તો ત્યારે જ કહેવાય કે આ આંખ બંધ થાય એ પહેલા કે વિવેક વિચારની આંખ ખુલે ત્યારે જ. કેમ કે વિવેક વિચારની આંખ ખુલવાથી શુદ્ધ ભાવ અને શુદ્ધ પ્રેમ થાય છે કે આપણે સૌ એક જ પરમપિતા પરમાત્માના બાળકો છીએ. એટલે સૌ સાથે મિત્રભાવ રાખવો જોઈએ. તો જ આપણા જીવનની અંદર મિત્રભાવનું ઝરણું સદા વહેતું રહે અને આપણે પ્રાણી માત્રનું ભલું કરી શકીએ. એટલે જ આવા સમજદાર વ્યક્તિ કે પોતાની સમજદારીના કારણે જ શુભ થઈ અને સત્ય કાર્ય કરતા હોય છે. કેમ કે સત્ય કાર્ય કરવાથી એવી પરમાત્માની કે કૃપા થાય એટલે આપણા સર્વસ્વ કાર્યો એવા સારા જ થાય છે. એટલે વાલા, આપણે તો આપણી જાતને જ સિદ્ધ કરવાની છે, પરસિદ્ધિ તો લોકો કરશે. કેમ કે કંઈક અલગ કરવું હોય તો ભીડથી અલગ ચાલો. કારણ કે ભીડ સાહસ તો આપે છે પણ આપણી ઓળખ છીનવી લેશે. એમ સમજાવતા કાળુ બાપુ કહે છે કે વાલા, મેં તો મૌન વ્રત ધારણ કર્યું છે એટલે હું બોલતો નથી, પણ તમે મૌન ન રહી શકો તો બોલો, પણ ઓછું બોલો અને સત્ય બોલો. એટલે ધીરે ધીરે કે મૌનની શક્તિ વધતી જશે. એટલે થોડા દિવસોમાં જ તમારા મન પર કેટલી અદ્ભુત શક્તિનું અજબ અસર થવા લાગશે. કારણ કે બહુ બોલવાથી શક્તિનો વ્યર્થ થાય છે. એટલે મિથ્યાવાણી હૃદયમાં એવા હલકાપણું અને વાસાળપણું ઉત્પન્ન કરે છે. એટલે વાલા, વાણી પર વિવેક રાખવો એ જીવનમાં બહુ જ જરૂરી છે. કારણ કે જેમ તમારું નામ ઊંચું થતું જાય ત્યારે શાંત રહેતા શીખો. કેમ કે અવાજ તો હંમેશા સિક્કાઓ કરે છે, નોટોનો નહીં. એટલે વાલા, જીવનમાં બે વાત શીખી લ્યો એટલે જીવનમાં આનંદ આવશે. એક માફ કરવાનું અને બીજું શાંત રહેવાનું. તો તમે એવા તાકાતવાળા કે બની જશો કે પહાડ પર તમને રોકી નહીં શકે અને તમને માર્ગ આપી દેશે. કારણ કે જે વ્યક્તિ ગુરુ કૃપામાં પરિપૂર્ણ વિશ્વાસ મૂકે છે તેના માટે તો કે ગુરુ કૃપા અનંત વહેતી રહેશે. એટલે જ કહેવાય છે કે સત્યની નાવ ડગમગી શકે પણ ડૂબે તો નહીં જ. કારણ કે ગુરુ કૃપાની રખેવાળી હોય. એટલે કોઈ દિવસ વાલા નિર્ણય લીધા પછી ગભરાશો નહીં. જો તમારો નિર્ણય સાચો હશે તો ગુરુ કૃપાથી તમે જરૂર સફળતા તમને મળશે. અને સફળતા મળ્યા પછી ગુરુના ઋણમાંથી મુક્ત થવાનો એક જ ઉપાય છે કે જે કાંઈ ગુરુ કૃપાથી જીવનમાં તમને મળ્યું હોય, ધન કે ધ્યાન, એ બીજાને આપો એટલે ગુરુ કૃપા વરસતી રહે અને એવું જીવન એવું મંગલમય વહેતું રહે. તો આ વિડીયો કાળુ બાપુની કૃપા રૂપે હતો. જો આ વિડીયો પસંદ પડે ને સારો લાગે તો લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. એટલે હસતા રહો, ખુશ રહો
અને આનંદિત રહો.